વાત મહીસાગરની કરીએ કે જ્યાં જીબીએસ સિન્ડ્રોમના શંકાસ્પદ કેસ બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કલેક્ટરે શાળા અને આંગણવાડીઓમાં ઓચિંતી તપાસ કરી। કલેક્ટરે લુણાવાડાની શાળાઓમાં સરપ્રાઇઝ વિઝિટ કરી। શાળામાં બાળકોને અપાતું પાણી ભોજન અંગે ચકાસણી હાથ ધરાઈ। 24 શાળામાં 13,000થી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। 415 ઘરમાં સર્વે કરવામાં આવ્યો। જીબીએસના લક્ષણો જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરની અપીલ। કલેક્ટરે કહ્યું હતું કે દરેક શાળા અને આંગણવાડીમાં બાળકોને જે ભોજન આપવામાં આવે છે સ્વચ્છતા સાથે તે બને છે કે કેમ, નિયમોનું પાલન થાય છે કે કેમ, તે તમામ બાબતો ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે। અમારી વિઝિટ થઈ છે। પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે।